સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની રેડની બાતમી આપવાનો વહેમ રાખીને 5 શખ્સોએ યુવાન પર હુમલો કરતા ચકચાર મચી જવા પામ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં દારૂની રેડની બાતમી આપવાનો વહેમ રાખીને 5 શખ્સોએ યુવાન પર હુમલો કર્યો હતો, જેમાં આરોપીઓએ હાર્દિક પ્રજાપતિ અને તેના ડ્રાઈવર રાજેશ વાઘેલાને અડધી રાત્રે ઘરેથી ગાડીમાં લઈ ગયા હતા અને તેમના પર લોખંડના પાઇપ, ધોકા, બેટથી હુમલો કર્યો। મળતી માહિતી પ્રમાણે એક અઠવાડિયા પહેલા જ સુરેન્દ્રનગર એલસીબી ટીમે એક રહેણાંક મકાનમાંથી 3840 દારૂની બોટલો જપ્ત કરી હતી। આ કેસમાં આરોપી રાકેશ ઠાકોર મળ્યો ન હતો। પોલીસ તેની શોધખોળ કરી રહી છે। ત્યારે હાર્દિક પ્રજાપતિએ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તેમાં રાકેશ દશરથભાઈ ઠાકોર, કિશન મેરુભાઈ ઠાકોર, અશોક દશરથભાઈ ઠાકોર, અશોક ઉર્ફે ડોટાળો દેકાવાડિયા અને અમૃત ઉર્ફે ડોડી વેલાભાઈ દેવી પૂજક સામે આરોપ મુકાયો છે। આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે। ત્યારે હુમલામાં ઘાયલ થયેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પાટડી પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે। પીએસઆઈ આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે, જેમાં હુમલામાં ઘાયલ થયેલ બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે। પાટડી પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને પીએસઆઈ આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે। થોડા દિવસ પહેલા મેં મારા સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને બધા જ સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર પાટડીની અંદર એક દારૂની જે રેડ કરવામાં આવેલી હતી સુરેન્દ્રનગર એલસીબી દ્વારા, અને ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય કાર્યકરને ત્યાંથી મોટા જથ્થાની અંદર દારૂ પકડાયો હતો અને આ વ્યક્તિ અનેક સમયથી ત્યાં દારૂનો વ્યવસાય કરે છે અને હાલ આ વ્યક્તિ ફરાર છે। એનું નામ રાકેશભાઈ ઠાકોર છે, ઉર્ફે રાખલો તરીકે પણ એના પોલીસ ફરિયાદમાં એનું નામ છે। આ વ્યક્તિ હાલ જ ફરાર છે। ગઈકાલે પાટડીના એક પ્રતિષ્ઠિત પરિવારનો યુવાન હાર્દિકભાઈ પ્રજાપતિ એને રાત્રે કે તારું કામ છે એમ કરીને ઘરેથી બહાર બોલાવે છે પાટડીની અંદર, અને ત્યાર પછી તે અમારી બાતમી કેમ આપી હતી એવું એને કહી અને એને એટલો બેરહેમીથી એને મારવામાં આવે છે કે આખા શરીર ઉપર એના આખી ચામડી ઉખડી ગઈ છે। એટલી હદે બેરહેમીથી એને મારવામાં આવે છે। એક ગુનેગાર દારૂનો લિસ્ટેડ બુટલેગર પોલીસના ચોપડે ફરાર બોલતો હોય, નાનકડા ખોબા જેવડા ગામની અંદર ખુલ્લેઆમ ફરતો હોય અને આવી રીતે એક નિર્દોષ પ્રતિષ્ઠિત પરિવારના યુવાનને આ રીતે મારે અને તેમ છતાં સુરેન્દ્રનગરની પોલીસ ઊંઘતી હોય એ કઈ રીતે માની શકાય? એક તરફ માન્ય ગૃહમંત્રી શ્રી મોટી ડંફાસો મારે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને ત્યારે તમારી જનતા પાર્ટીનો કાર્યકર એ લિસ્ટેડ બુટલેગર નિર્દોષ પ્રતિષ્ઠિત પરિવારના યુવાનોને આવી રીતે બેફામ મારે અને તમે ખોટી ડંફાસો મારો, બુલડોઝર લઈને નીકળો છો, નિર્દોષ લોકોના ઘર પાડી દો છો, ત્યારે તમને શરમ નથી આવતી? ત્યારે હવે મારે જોવું છે કે તમે આ ગુનેગાર સામે તમે શું કાર્યવાહી